हेलो फ्रेंड्स, myself Krunal Shah. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય તેના રિવિઝનનો ભાગ 6 પાર્ટ 6 જેની અંદર આજે આપણે 2θ અને 3θ ના સૂત્રોનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે 2θ ના સૂત્રો લઈએ. टू थीटा ना सूत्रों जेमा पहलू आवे छे sin 2 थीटा. तो sin 2 थीटा ना एक्चुअली बे सूत्र छे जेमा पहलू sin 2 थीटा बराबर તમે લખી શકો 2 sin थीटा cos थीटा અને તેના પછી 2 tan थीटा upon 1 plus tan square theta. sin theta ના બે સૂત્રો 2 sin theta cos theta અને બીજું 2 tan theta upon 1 plus tan square theta. તેવી જ રીતના જો cos 2 theta ના સૂત્રની વાત કરું તો એ કુલ 4 છે. ત્યારે 4 કમ્પલસરી યાદ રાખવાના છે. જેમાં પહેલું 2 cos square theta minus 1. cos 2 theta નું પહેલું સૂત્ર 2 cos square theta minus 1. એટલે આ કોન્સ્ટન્ટ એવું સૂત્ર કે જેનો જવાબ cos સ્ક્વેર માં છે. એ રીતે sin સ્ક્વેર માં પણ એક આવે જે તમારે લખવું પડે 1 - 2 sin સ્ક્વેર થીટા. જે રીતે 2 cos સ્ક્વેર થીટા તો અહીંયા 2 sin સ્ક્વેર થીટા. પણ એ 2 cos સ્ક્વેર -1 અહીંયા 1 આગળ આવી જાય 1 - 2 sin સ્ક્વેર થીટા. બરાબર. ત્રીજું સૂત્ર જે cos સ્ક્વેર sin સ્ક્વેર બેવમાં છે તો એ લખાય cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા. અને ચોથા નંબરનું સૂત્ર જે tan માં છે જે છે 1 - tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. એટલે જો cos 2 થીટા ના કુલ 4 સૂત્રો. પહેલું 2 cos થીટા -1, બીજું 1 - 2 sin સ્ક્વેર થીટા, ત્રીજું cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા, ચોથું 1 - tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. તેવી જ રીતના હું tan 2 થીટા ના સૂત્રની વાત કરું तो tan 2 थीटा તમે ડિરાઈવ કરી શકો કેવી રીતના sin 2 थीटा ભાગ્યા cos 2 थीटा કરીને. sin 2 थीटा માં તમે આ સૂત્ર લો tan વાળું, cos थीटा માં આ લો એટલે 1 plus tan square છેદમાં જતા તો રહેશું 2 tan थीटा upon 1 minus tan square theta. 2 tan थीटा upon 1 minus tan square theta. તો મિત્રો આ હતા 2 थीटा ના સૂત્રો. sin 2 थीटा એટલે ફરી છે sin theta એટલે 2 sin theta cos theta. બીજું સૂત્ર છે 2 tan theta upon 1 plus tan square theta. cos 2 theta ના ચાર સૂત્રો છે. પહેલું cos square theta 2 cos theta -1, 1 - 2 sin square theta, cos theta - sin square theta અને છેલ્લું 1 - tan square theta upon 1 plus tan square theta. tan 2 theta એનું એક સૂત્ર છે 2 tan theta upon 1 minus tan square theta. આ હતા 2 theta નું સૂત્ર. હવે આવે છે 3 theta ના સૂત્રો. જેમાં પહેલું sin 3 થીટા જે છે 3 sin થીટા -4 sin ક્યુબ થીટા. sin 3 થીટાનું પહેલું સૂત્ર 3 sin થીટા -4 sin ક્યુબ થીટા. બીજું cos 3 થીટાનું સૂત્ર જેમાં અમે ઉલટ સુલટ કરી નાખવાનું અને sin ની જગ્યાએ cos લખી દેવાનું એટલે 4 cos cube theta minus 3 cos theta. આ હતું cos 3 theta નું સૂત્ર. અને છેલ્લે tan 3 theta જે તમારે યાદ જ રાખવાનું છે 3 tan theta minus tan cube theta upon 1 plus 3 tan square theta. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. sin 3 theta નું સૂત્ર sin 3 theta નું સૂત્ર 3 sin theta -4 sin cube theta, cos 3 theta નું સૂત્ર 4 cos cube theta -3 cos theta અને tan 3 theta નું સૂત્ર 3 tan theta -tan theta upon 1. મિત્રો અહીંયા પ્લસ ની જગ્યાએ આવે માઈનસ 3 tan theta tan cube theta upon 1 3 tan square theta. તો આ 2 theta અને 3 theta નું સૂત્ર છે. એને તમારી નોટબુકમાં નોંધી લો અને તૈયાર કરી દો. 5-5 વખત 10-10 વખત લખો તો જ આ તૈયાર થશે. એક વખત આનો સ્ક્રીનશોટ લઈને તમે નોંધી લો. પછી આપણે અનરિલેટેડ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. Question number 1.
साबित करो कि tan 4x is equal to 4 tan x into 1 minus tan square x upon 1 minus 6 tan square x plus 10 raised to 4x. બેટા જે સાબિત કરવાનું છે એમાં ખાસ ધ્યાન રાખો, અહીંયા જે ખૂણો છે ને 4x છે અને જે સાબિત કરવાનો છે ને એની અંદર x છે, મતલબ 4x માંથી x તરફ જવાનું. કેવી રીતના? તો એના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ tan 4x. હવે હું લખું છું tan 4x લખી શકે tan 2 times 2x એટલે કે 2 2 4. આ જે 2x ખરો એને આપણે લઈ લઈએ y. ધારો કે 2x બરાબર y, તો અહીંયા શું થાય tan 2y એટલે કે 2x બરાબર y. હવે આપણે સૂત્ર ભણ્યા હતા મિત્રો કે tan 2 theta is equal to 2 tan theta upon 1 minus tan square theta. tan 2 theta નામનું સૂત્ર છે, અહીંયા tan 2y છે, તો એ જ પ્રમાણે જો એને લખીએ તો 2 tan y upon 1 minus tan square y. પરંતુ y એટલે કોણ? તો કે ભાઈ y એટલે 2x, તો y ની જગ્યાએ 2x મૂકી દો તો 2 tan 2x upon 1 minus tan square 2x. તો મિત્રો એ જો આપણને 4x આપ્યું હતું એમાંથી 2x તરફ ગયા. હવે 2x શું જઈશું x તરફ, એટલે આપણને આપણું જોઈતું સમીકરણ મળી જાય. તો પછી tan 2x નું સૂત્ર પાછું મૂકી દઈએ. tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x. તો જ્યાં જ્યાં tan 2x દેખાય ત્યાં સૂત્ર મૂકીએ તો 2 tan 2x એટલે 2 tan x upon 1 minus tan square x. અને છેદમાં 1 minus tan square 2x છે એ 1 minus tan 2x નો વર્ગ. તો tan 2x નું પહેલા સૂત્ર મૂકો 2 tan x upon 1 minus tan square x અને એનો વર્ગ. હવે આ બે અંદર ગુણાય તો 2 દુ 4 tan x અને છેદમાં 1 minus tan square x એ છેલ્લે આવે 1 minus tan square x. તો 2 દુ 4 tan x અને 1 minus tan square x અહીંયા લખ્યા. હવે છેદનું સાદુરૂપ આપીએ તો 2 tan x એનો વર્ગ કરો તો 4 tan square x અને આ છેદનો વર્ગ. તો છેદનો વર્ગ અહીંયા લસામાં જશે એટલે થશે શું? આ છેદનો વર્ગ લસામાં મૂકીએ તો 1 minus tan square x નો વર્ગ અહીંયા લસામાં આવે minus 4 tan square x તથા 1 minus tan square x નો વર્ગ જે છેદમાં રહે, છેદનો છેદ અંશમાં જતો રહે, અંશમાં લખવું પડે 1 minus tan square x ના આનો વર્ગ. આનું સાદુરૂપ તમારે આપતા ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રમાણે આવે 1 minus tan square x નો વર્ગ. અહીંયા બે હતા ને એક છે, એક ગયા. હવે શું રહ્યું 4 tan x into 1 minus ચલો 1 minus tan square x નો વર્ગ કરો તો a minus b નો વર્ગ, a square એટલે 1 નો વર્ગ 1 minus 2ab એટલે 2 tan square x plus b નો વર્ગ એટલે 10 raised to minus 4. ઓકે, minus 2 tan square x minus 4 tan square x એટલે થાય minus 6. તો ફરીથી 4 tan x into 1 minus tan square x 1 minus 6 tan square x plus 10 raised to 4x. આ છે તમારી રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. એક વખત વિડિયો પોઝ કરો, એનો સ્ક્રીનશોટ લઈ લો, ફરીથી એકવાર જોઈ લો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, સાબિત કરો કે cos 4x is equal to 1 minus 8 sin square x cos square x. તો ફરીથી અહીંયા 4x છે અને અહીંયા x છે, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો cos 4x. પછી જે લાસ્ટ એક્ઝામ્પલમાં જે સ્ટેપ કર્યું હતું એ એટલે cos 2x. હવે ધારો કે 2x is equal to y, મતલબ આપણે લખી શકીએ cos 2y. cos 2x ના સૂત્ર આપણે ચાર ભણ્યા હતા. પહેલું 2 cos square x minus 1, બીજું 1 minus 2 sin square x, ત્રીજું cos square x minus sin square x અને ચોથું 1 minus tan square x upon 1 plus tan square x. આ ચાર સૂત્રોનો આપણે એક્ચ્યુઅલી અભ્યાસ કર્યો હતો. તેમાંથી બીજા નંબરનું સૂત્ર હું અહીં એપ્લાય કરીશ. cos 2y ની જગ્યાએ હું લખીશ 1 minus 2 sin square y.
પરંતુ y બરાબર શું? તો y બરાબર એક્ચ્યુઅલી છે 2x. તો 1 - 2 sin સ્ક્વેર 2x. એક્ચ્યુઅલી sin સ્ક્વેર 2x આપણે લખી શકીએ sin 2x નો વર્ગ. અને sin 2x નું સૂત્ર છે 2 sin x cos x. કારણ કે આપણે પહેલું સૂત્ર આપણે sin 2 θ = 2 sin θ cos θ. એ પ્રમાણે sin 2x એટલે કે 2 sin x cos x. તો 1 - 2 2 sin x cos x ને નો વર્ગ. હવે 2 નો વર્ગ 4 4 દુ 8. તો 1 - 8 sin x નો વર્ગ એટલે sin સ્ક્વેર x અને આ cos સ્ક્વેર x જે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે આ સાબિત કરવાનું હતું. ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતું. એવી જ રીતના ક્વેશ્ચન નંબર 3 જે છે સાબિત કરો કે cos 6x = 32 cos 6x - 48 cos 4x પ્લસ 18 cos સ્ક્વેર x -1. તો મિત્રો આના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ જે છે cos 6x. cos 6x આપણે લખી શકીએ cos 2 times 3x. હવે ધારો કે 3x બરાબર y એટલે આપણે લખી શકીએ cos 2y. ઓકે, cos 2y. હવે cos 2y ના ચાર સૂત્ર છે. એમાંથી કયું સૂત્ર એપ્લાય કરીએ તો આપણે જવાબ બધી જગ્યાએ cos છે. તો cos 2y નું પહેલું સૂત્ર 2 cos square x 2 cos square y - 1. cos 2y = 2 cos square y - 1 આપણે અહીંયા ઉપયોગ કરીશું કારણ કે આપણે જવાબમાં ખાલી cos જ જોઈએ છે. તો અહીંયા લખીશ 2 cos square y - 1. પરંતુ y એટલે શું? તો y એટલે 3x. એટલે 2 y ની જગ્યાએ 3x લખે cos 3x અને આખાનો વર્ગ -1. હવે cos 3x સૂત્ર હતું cos 3θ જેને આપણે લખતા હતા 4 cos cube θ - 3 cos θ. તો આ સૂત્ર જ્યારે આપણે અહીંયા એપ્લાય કરીએ તો cos 3x આપણે લખી શકીએ 4 cos cube x - 3 cos x અને આખાનો વર્ગ -1. a minus b નો વર્ગ કરો તો a² - 2ab + b² પ્રમાણે આ બે અહીંયા a² એટલે 4 cos cube x નો વર્ગ -2ab એટલે 2 4 cos cube x 3 cos x -2 a b + b² એટલે કે 3 cos x નો વર્ગ -1. તો સાદું રૂપ તો શું થાય 4 નો વર્ગ 16 cos 6x -4 દુ 8 તારીખ 24 cos 3 ને cos ની ઘાત એટલે cos 4x. 3 નો વર્ગ 9 અને અહીંયા cos square x - આ બે અંદર જાય તો શું થાય 32 cos 6x - 24 દુ 48 cos 4x પ્લસ 9 દુ 18 cos square x - તો આવી ગયું 32 cos 6x - 48 cos 4x પ્લસ 18 cos square x -1 જે રાઈટ હેન્ડ સાઈડ. તો મિત્રો આ બંને એક્ઝામ્પલ એક વખત તમારી નોટબુકમાં ઉતારી લો, જોઈ લો, પછી આપણે આગળના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 સાબિત કરો કે sin 5x - 2 sin 3x + sin x upon cos 5x - cos x = 10x. તો આના માટે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ જે છે sin 5x - 2 sin 3x + sin x upon cos 5x - cos x. અહીંયા આપણે ત્રણ પ્રકારના ખૂણા છે. તો મેં હંમેશા કહું છું કે જ્યાદા હોય તો ત્રણ ખૂણા હોય, એક મોટો ખૂણો એક નાનો ખૂણો બંનેમાં ક્રિયા કરીએ. તો અહીંયા sin 5x + sin x લઈએ
માઇનસ 2 sin 3x નીચે c માઇનસ c એટલે માઇનસ 2s તો માઇનસ 2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 ને 6 એના ભાગ્યા 2 કરો તો 3x પછી sin માઇનસ 2s પ્રમાણે sin પણ બાદ બાકી 5 વાળી x સાઈડ તો 4x ભાગ્યા 2 એટલે 2x હવે અંશમાં s s કરીએ s s 2sc તો 2 sin બંનેનો સરવાળો 5 ને 6 ભાગ્યા 2 3x cos બંનેની બાદબાકી 5 માંથી 1 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2x minus 2 sin 3x upon minus 2 sin 3x sin 2x ઓકે હવે અંશમાંથી કોમન શું નીકળે તો અંશમાંથી કોમન નીકળે છે 2 sin 3x તેને જ તમે કોમન કરો 2 તો અહીંયા શું રહ્યું cos 2x minus 1 છેદમાં minus 2 sin 3x sin 2x તો અહીંયા sin 3x જાય 2 પણ જાય તો હવે રહ્યું આ માઈનસ ઉપર આવે cos 2x minus 1 upon sin 2x આ માઈનસ અંદર જાય તો આ પ્લસ નીચેના માઈનસ જાય એ 1 આ પ્લસ થઈ ગયો પહેલા લખ્યું માઈનસ upon હવે cos 2x નું સૂત્ર છે 4 પણ એમાં આપણે બીજા નંબરનું સૂત્ર 1 - 2 sin square x જ્યારે અહીંયા એપ્લાય કરીએ તો 1 - 2 છેદમાં sin 2x ની જગ્યાએ હું લખું છું 2 કૌંસ તમે છૂટો કરો તો માઈનસ અને મળે માઈનસ અને મળે એટલે 1 - 1 પ્લસ 2 sin square x upon 2 sin x cos x તો 1 - 1 ગયા તો રહ્યું શું 2 sin square x છેદમાં 2 sin x cos x તો 2 ગયા એક sin ગયા તો રહ્યું શું sin upon cos એટલે cos એટલે tan x જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે તો મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ થાય તમારે ફક્ત સૂત્ર એપ્લાય કરવાના છે s s જે આપણે આગળના પાઠમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે અને પણ એક વખત જોઈ લો અને સ્ક્રીનશોટ લઈ લો તમારો નોટબુક ઉતાર દો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પછી આપણે આગળ વધીએ લાસ્ટ એક્ઝામ્પલ જો sin x બરાબર 3/5 અને cos y બરાબર 12/13 જ્યાં x અને y આ બંને ખૂણા એ બીજા ચરણમાં છે તો sin x + y ની કિંમત શોધો અહીંયા આપણે શોધવાનું છે sin x + y કેવી રીતે આપણે શોધીશું તો સૌથી પહેલા હું લખી નાખું છું sin x + y જ્યારે આનું સૂત્ર લખીએ તો આપણને મળે sin x cos y plus cos x sin y અને હું આપી દઉં છું સમીકરણ નંબર 1 મારે sin x જોઈએ cos y જોઈએ cos x જોઈએ sin y જોઈએ મને શું આપ્યું છે sin x આપ્યો છે sin x છે cos y પણ છે તો શોધવાનું cos x અને sin y છે તો sin x પરથી cos x શોધી લઉં છું cos y પરથી sin y નિત્ય સમનો ઉપયોગ કરીને પણ ધ્યાન રાખવાનું છે x અને y બીજા ચરણમાં છે બીજા ચરણમાં sin ધન અને cos ઋણ આવે તો પછી સૌથી પહેલું હું cos x શોધવા માટે સૂત્ર છે sin square x plus cos square x is equal to 1 તો cos square x એ સૂત્ર કરતા બનાવીએ એટલે 1 minus sin square x તો 1 minus sin x એ 3/5 1 minus 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 25 એકા 25 માંથી 9 જાય તો 16/25 એટલે cos square x મને મળ્યું 16/25 પણ cos x શું મળે પ્લસ ઓર માઈનસ 4/5 પણ આપણે કયું લેવાનું તો x એ બીજા ચરણમાં છે એટલે cos x આપણે કેવો લેવો પડે હંમેશા માઈનસ તો માઈનસ હવે sin y માટે
તો આ જ રીતના sin² y plus cos² y 1 લખો. તમે sin² y ને સૂત્ર કરતા બનાવશો તો 1 minus cos² y, cos y ની કિંમત છે 12/13. 1 સેકન્ડ. cos y ની કિંમત અહીંયા cos y ની કિંમત 12/13 લખેલી છે. એક્ચ્યુઅલી માઈનસ હોવી જોઈએ હો, કારણ કે x ને y બીજા ચલમાં છે. cos હંમેશા નેગેટિવ આવે. એટલે cos y ની કિંમત છે -12/13. તો 1 minus -12/13 નો વર્ગ. તો 1 minus નો વર્ગ તો પ્લસ થઈ જાય. 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 179. 179 ના જાય એટલે 179 ઓછા 144 એટલે 25. 25/169. તો sin y તમને મળે ±5/13. પણ y બીજા ચરણમાં છે એટલે sin y કેવો લેવો પડે? ધન. તો sin y બરાબર આ બધી જ કિંમત સમીકરણ 1 માં મૂકીએ. તમામ કિંમત સમીકરણ 1 માં મૂકતા sin x plus y શું મળે? જો sin x જે છે 3/5, cos y -12/13 વત્તા cos x -4/5, sin y 5/13. चलो 12 गुणिया 3 36 ये माइनस है, ये -36/13 पंचा 65, 5 ચોકુ 20 એટલે -20/65. છેદમાં 65 રહે, બંનેનું સરળ થાય -36 -20 -56. તો sin x plus y ની કિંમત આવી -56/65. ઓકે, તો આ એક્ઝામ્પલ તમે ઉતારી દો. આ હતું ચેપ્ટર નંબર 3 નું રિવિઝન. આટલું રિવિઝન જો તમે પાર્ટ 1 થી પાર્ટ 6 પરફેક્ટ કરો તો તમને ચેપ્ટર 3 ના મોસ્ટ ઓફ બધા જ કન્સેપ્ટ તમને પરફેક્ટ આવડી જાય. નેક્સ્ટ સેક્શનમાં આપણે એક નવા કન્સેપ્ટ સાથે આગળ વધીશું. થેન્ક યુ.